હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું મયુર વડોદરા ઓફિશિયલ ચેનલમાં। બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય દ્વારકાધીશ। ધીરેનભાઈ આજે ક્યાં લઈ આવ્યા છો? જય દ્વારકાધીશ ધીરેનભાઈ। મયુરભાઈ આપણે અત્યારે આવ્યા ડીકેવી સર્કલ પાસે, બરાબર, આરામ હોટલ ની એક્ઝેક્ટ સામે। અહીંયા રેકડીમાં કુલર પીઝા મળે છે। બરાબર, જામનગરમાં રેકડીમાં કુલર પીઝા વાળા મારા અંદરથી ફક્ત પેલા માણસ છે કે રેકડીમાં કુલર પીઝા રીઝનેબલ રેટમાં માણસોને ખવડાવે છે। બરાબર, આજ સુધી લગભગ તો સાંભળ્યું નહીં કે ક્યાંય કુલર પીઝા રેકડીમાં મળતા હોય। તો ફરી એક વખત તમે સારી જગ્યાએ આપણે લઈ આવ્યા છો, તો આપણે કસ્ટમરને રિવ્યુ આપશી ને ખવાય કે નો ખવાય ને કઈ ટાઈપનો જે કુલર પીઝા એનું ઓનેસ્ટ રિવ્યુ આપશી મિત્રો। તો ચેનલમાં બની રહેજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વધુ વિગત તમે વિડીયોમાં જોઈ શકશો। તો મિત્રો આપણી સાથે જે ભાઈ સાથે વાત કરી, મિત્ર શું નામ છે તમારું? મારું નામ તીર્થરાજસિંહ ગોહિલ છે। તો બાપુ અમને સૌથી પહેલા તો જો કુલર પીઝાનું અમને ઘણું બધું સાંભળ્યું છે વખાણ, બરાબર? તમારા તો સૌથી તમારો જે હોટ ફેવરિટ કુલર પીઝા છે એ અમને ટેસ્ટ કરાવી દો, બરાબર છે? અને આપણે કેટલા વાગે આવીએ છીએ અહીંયા? 7:30 વાગે 7:30 આવી જાય છે, બરાબર? 12-1 વાગ્યા સુધી 12-1 વાગ્યા સુધી હોય છે। તો કાલે વાંધો નહીં, તમે સૌથી પહેલા તો તમે સરસ મજાનું આપણે કુલર પીઝા ખવડાવી દો, બનાવી દો। તીર્થ આ શું છે હવે? આ ગ્રેવી આપણે ઓનિયન, કેપ્સિકમ, ટમેટો, પછી મિક્સ વેજીસ, બધા અલગ અલગ જાતના સ્પાઇસીસ મસાલા છે, ઓરિગેનો છે। આ શું, આ ક્યુ ચીઝ નાખ્યું? આ મોઝરેલા ચીઝ છે। ઓકે, આ પછી અલગ અલગ જાતના સોસ આ છે। કયા સોસ છે? આ જેસ્ટી છે, કયો સોસ છે? જેસ્ટી છે। આ મખની સોસ છે, આ તંદૂરી માયોનીઝ છે, આ ખાલી તો આપણે માયોનીઝ કઈ છે। આઈટમ અત્યારે રાખી છે? આપણે પીઝા છે, કુલર પીઝા છે, ગાર્લિક બ્રેડ છે, 3 વસ્તુ છે। 3 વસ્તુ રાખીને શું છે ત્રણેયની પ્રાઇસ? આ કુલર પીઝા 100 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, પીઝા 80 રૂપીસથી સ્ટાર્ટ થાય છે, અને ગાર્લિક બ્રેડ 80 થી ચાલુ થાય છે। ખાલી 100 રૂપિયામાં કુલર પીઝા? યસ। હે? હા। શું વાત છે? તો ધીરેનભાઈ ખાલી 100 રૂપિયામાં ભાઈ આપણે વાત કરી કે કુલર પીઝા અત્યારે સેલ કરે છે, અને લગભગ ઘણું બધું ટ્રાફિક હોય છે, આપણે જોઈ હતી, બરાબર છે? અને એક અમને આપણે કસ્ટમરને પણ પૂછ્યું કે ભાઈ એનો પોઝિટિવ રિસ્પોન્સ હતો કે ભાઈ ખરેખર કુલર પીઝા અમને ભાવ્યું, આનો જે ટેસ્ટ હતો એકદમ ખરેખર ચટપટો ટેસ્ટ હતો ને ખરેખર મજા પણ આવી આપણને। તો ભાઈ આપણે વાત કરી કે ઘણી બધી વસ્તુ મળે છે, 3 વસ્તુ મળે છે, અલગ અલગ પ્રાઇસ પણ કીધા આપણે। તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ પેસ્ટ અત્યારે તૈયાર થઈ ગઈ છે, ગ્રેવી બનાવી નાખી, ગ્રેવી બનાવે છે, પનીર, કોર્ન, અમેરિકન। ભાઈ જબરજસ્ત વિડીયો રહેવાનો છે આપણો આ વખતે, બરાબર? અને અહીંયા આપણે જામનગરમાં ખાવા મળે આવી વસ્તુ, તો ધીરેનભાઈ ખરેખર સારી વાત કહેવાય। કુલર પીઝા ખાધા છે તમે? કુલર પીઝા હજી સુધી મેં સાચી વાત કહું તો નથી ખાધા। તમે ફર્સ્ટ ટાઈમ ટ્રાય હું કરશો? ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો છે, તમને પ્રોપર રિવ્યુ પણ આપીશ કે ભાઈ ખરેખર કુલર પીઝા કેવો હોય છે, બરાબર? આ શું નાખ્યું? હવે જેસ્ટી સોસ છે। ઓકે, તો ભાઈ કુલ્લડમાં જો અત્યારે જોઈ શકો છો કે જે બધી આ પેસ્ટ છે એ ભરી દેવામાં આવી છે, પનીર છે, આપણે પીઝાના બાઇટ્સ છે, પનીર આવી ગયા, બરાબર છે, પીઝાના બાઈટ, પનીર, ઉપરથી ચીઝ, મોઝરેલા, પાછી ઉપરથી ગ્રેવી પાછી। યસ। 3 વાર ચીઝ આવશે, 3 વાર ગ્રેવી આવશે, એટલે 3 લેયર આવશે એમ ને? યસ। તો 100 રૂપિયામાં પોસાય કેમ આટલી બધી? તમે જો મટીરિયલ તો આમાં લગભગ મને લાગે 150 રૂપિયાનું તો મટીરિયલ વહી ગયું ધીરેનભાઈ। ખવડાવવામાં રાજી છીએ આપણે। બાપુ છે ભાઈ, બાપુ ખવડાવવામાં દિલદાર છે, દિલદાર જ હોય ભાઈ। હા ભાઈ વાત તો જો અત્યારે તમે જોઈ શકો છો મિત્રો, આ જે સાઈઝ છે કુલરની એ પણ મોટી છે, તમને એ પણ સાઈઝ હું અત્યારે હમણાં બતાવી દઉં। બોલ હું નહીં આવે તો ભાઈ ઓવનમાં ત્યાં જોવો કે કુલર પીઝા જઈ રહ્યો છે। હા ભાઈ વાહ, અને કેટલી વાર લાગે? કેટલી વાર લાગશે મિત્રો? અને 2 થી 5 મિનિટ થાય। 5 મિનિટમાં થઈ જશે? યસ। આ ઓવન પણ ક્યાંય નથી આખા જામનગરમાં, ડબલ બર્નર વાળું, ઉપર પર બંધ થાય। વાહ ભાઈ વાહ। તો મિત્રો ઓવન પણ ભાઈ કહે છે કે જામનગરમાં આવું તમને ક્યાંય જોવા નહીં મળે। આમાં શું કે ઉપર ને નીચે બેય બે બનર? બર્નર બે બાજુ પાકી છે, ઉપર નીચે બે સાઈડ પાકે એમ ને? એટલે એ જે ટેસ્ટ આવે એ કઈક ઓરો જ આવે, બરાબર ને? બે બાજુથી પાકે એટલે। તો મિત્રો હવે આપણે જો આપણે ભાઈ સાથે વાત કરી, હજી એક ફેમસ આઈટમ જે ભાઈની આપણે વાત કરી કે ગાર્લિક બ્રેડ છે, એ આપણે ટેસ્ટ કરવાના છે, બરાબર? અને મોસ્ટ સેલિંગ આઈટમ છે ભાઈની। અને તમે શેપ જો એક વખત તો ભાઈ હાર્ટનો શેપ આપવામાં આવે છે, કંઈક યુનિક કર્યું છે, બરાબર છે? તો એ પણ ઘણી બધી
આપણે વખાણ સાંભળ્યા હતા તો આપણે પણ એ પણ ટેસ્ટ કરશી ને તમને કહેશી કે કેવું છે. તો મિત્રો કેટલો ટાઈમ થયો આપણે આ રેકડી છે? આવતા મહિને આને વર્ષ દિવસ થશે. વર્ષની થઈ જશે ને કસ્ટમરનો રિસ્પોન્સ કેવો છે? બહુ સરસ છે. સારો એકવાર છે ને? ખાઈને જાય બીજી વાર આવે જ છે, 100%ની વાત છે. વાહ ભાઈ વાહ. તો આપણે ટેસ્ટ એવું આપતા હોય તો ખરેખર કસ્ટમરને દૂર દૂરથી પણ આવું. હમણાં આપણે આની પહેલા એક વિડીયો ઉતાર્યો કે 10 કિલોમીટર દૂરથી ભાઈ ખાલી સ્પેશિયલ ચિપ્સ ખાવા આવતો ધીરેનભાઈ. આપણે તો વિચાર છે કે 10 કિલોમીટર દૂરથી ત્યાં માણસ ચિપ્સ ખાવા, તો ભાઈ ટેસ્ટ તમે આપો એટલે માણસ કસ્ટમર તમારો ક્યાંય નથી જવાનો, આપવાનો જ છે. બરાબર છે. અને આ કયો એડ્રેસ કહેવાય માણસોને, આપણે લોકોને? બીકેવી સર્કલ પાસે આરામ હોટલની એક્ઝેક્ટ સામે. બરાબર. બીકેવી સર્કલ પાસે આરામ હોટલની સામે ને તનિષ્કનો જે શોરૂમ છે એની એક્ઝેક્ટ સામે છે ભાઈ. મિત્રો તમને બોર્ડ પણ અત્યારે હું બતાવી દઉં તો સ્ટ્રીટ બાઇટ્સ, બરાબર. અને હજી એક તમારા મોબાઈલ નંબર પણ આપણે આપી દો. 9879945706. ફરીથી બોલો તો. 9879945706. મિત્ર શું શું એડ કર્યું અત્યારે આપણે? આમાં ગાર્લિક પેસ્ટ છે, ઓનિયન છે, કેપ્સિકમ છે, કોર્ન છે, પનીર છે. વાહ ભાઈ વાહ. બનાવી ગયા બાકી જબરજસ્ત હાર્ડ શેપમાં ભાઈ ગાર્લિક બ્રેડ. અને મિત્રો આની પહેલા આપણે જામનગરના કોઈ યુટ્યુબર આવ્યા છે? ધીરેનભાઈ લઈ આવ્યા હતા એક ભાઈને. હા હા ધીરેનભાઈ. તો ધીરેનભાઈ તમને વાત કરી દઉં તો ભાઈ ધીરેનભાઈ લગભગ તમે લઈ આવ્યા છો બરાબર ઘણા યુટ્યુબર ને, પણ જામનગરમાં મને લાગે લગભગ કોઈ નથી આવ્યું. તો જામનગરમાં તમે આની પહેલા વાત કરી, ખરેખર તમે સાચી વાત કરી કે હવે આપણે એક એવી જગ્યા એક્સપ્લોર કરશી કે લગભગ ત્યાં કોઈ નહીં ગયું હોય. બરાબર. તો ધીરેનભાઈ આપણે ફરી વખત ભાઈ એવી જગ્યા લઈ આવ્યા છે અને જામનગર લગભગ કોઈ યુટ્યુબર નથી આવ્યું. બરાબર. અને હવે તો મયુરભાઈ મેં તમને કીધું ને અગાઉ દર્શક મિત્રોને પણ કીધું હતું કે હજી સુધી ક્યાંય જે પહોંચ્યું નહીં હોય ને એવી જગ્યા ઘણી બધી લોકશોપ છે અને નાના માણસો છે, આપણે એને સપોર્ટ કરી છીએ. નાના ધીરેનભાઈ સાચી વાત છે. આપણે નાના માણસોને કાયમી માટે યાદ કરે. આપણે કાંઈ ન કહ્યું કાંઈ નાનકડો વિડીયો બનાવીને મને 100 વિડીયોમાંથી ખાલી 2 વિડીયો આપણે સમજી લીધો કે વાયરલ થાય અને એ લોકોનું નામ થાય તોય આપણી જિંદગી આપણને દુઆ દે કેમ કે ભાઈ આ લોકોનો વિડીયો હતો દુઆ દે ને આગળ વધ્યા. બરાબર. આપણા આપણા થકી ખાલી એની પેટ 5 ભરાતું કસ્ટમર હોય, ગયા તોય આપણે એ દુઆ દેવાના. આપણા થકી કોકનો ખાલી વિડીયો થકી એક પેટ ભરાતું હોય તો આપણે શું માનતો છે? તો ભાઈ થોડીક સેવાનું કામ પણ કહી શકાય. તમે સાચી વાત. આમાં અમારો કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. અમે કોઈ પણ પ્રકારના પૈસા પણ લેતા નથી. બરાબર. જ્યાં સ્ટ્રીટ ફૂડ વાળા છે પાસેથી કોઈ પણ પાસેથી પૈસા નથી લેતા. બાકી ઘણા એવા છે બરાબર, નામ કોઈનું નથી લેવાનું. નામ કોઈ નથી આપવું. આપણે એવું કઈ કોઈનું નામ નથી આપવું, કોઈનું આપણે નીચું નથી પાડવું. બરાબર છે. બધા જે રીતે પોતપોતાની રીતે પોસાય એમ કરે છે. આપણે એવું કઈ આપણે એવું કરવું નથી. પણ આપણે નિસ્વાર્થ ભાવે લોકોની આ રીતના મદદ કરી છે. ના ના સાચું. થાય એટલું ધીરેનભાઈ આપણે કરી શકીએ, પોસિબલ હોય એટલું આપણે ટાઈમ લઈ શકીએ. બરાબર છે. અને જે સારો ટેસ્ટ આપે છે અને આપણે એમ થાય કે અહીંયા કેમ ટ્રાફિક નથી, બરાબર, તો એવા લોકોને આપણે આગળ લઈ આવવાના છે. કોકનું નવું સ્ટાર્ટઅપ છે તો એવા લોકોને આપણે આગળ લઈ આવવાના છે. બરાબર. તો આપણે એને લોકોને ભાઈ સપોર્ટ દિલથી કરશી. બરાબર છે. અને દર્શક મિત્રોને એ પણ જણાવવાનું કે જો તમારા ધ્યાનમાં કોઈ એવું હોય નાના માણસ તો અમને તમે કોમેન્ટ કરી શકો છો. નાના માણસો હોય જેનો ટેસ્ટ સારો હોય. બરાબર છે. જે સારું ખવડાવી શકતા સારું સૌ ખવડાવતા હોય. બરાબર છે. તો અમે ઘણી જો તમને સાચી વાત કરું, એક ખોટું હારા ખોટા વખાણ કરતા નથી આવડતા. બરાબર. આની પહેલા અમે ઘણી વાર વિડીયો બનાવવા ગયા પણ ટેસ્ટ જો ન આવ્યો હોય તમે એનો વિડીયો પોસ્ટ પણ નથી કર્યો. આ છે એવી હકીકતની વાત તમને હું કરી દઉં છું. બરાબર. તો ધીરેનભાઈ જાજી વાત નહીં કરી. ભાઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે ભાઈ ઢગલા બંધ ફૂડ સિરીઝ આવવાની છે ને. કેવી ફૂડ સિરીઝ ખબર એ તમને કહી દો, તમે કોઈ દી ટ્રાય નહીં કરી હોય એવી આઈટમ ને એવા લોકેશન સાથે આપણે આવવાના. તો વિરેનભાઈ હવે તો મિત્રો આપણો કુલ્લડ પિઝા છે અત્યારે રેડી થઈ ગયો છે. જો આમાં તૈયાર ભાઈ વાહ. ભાઈ જબરજસ્ત લુક આવી ગયો છે કુલ્લડ પિઝાનો. ધીરેનભાઈ હવે આપણે ટ્રાય કરી. સુગંધ પણ જોરદાર આવે છે. હા ખરેખર. તો મિત્રો આપણે તમે કઈ કઈ આઈટમ અત્યારે મને બંને બતાવી અને પ્રાઇસ પણ તમને કહી દો જરાક. આ ક્લાસિક વેજ પિઝા છે એનો 120 પ્રાઇસ છે. આ ક્લાસિક કુલર છે એનો 100 રૂપિયા પ્રાઇસ છે. અને આ સુપ્રીમ ગાર્લિક છે એને 80 રૂપિયા પ્રાઇસ. તો ધીરેનભાઈ ફાઇનલી કુલ્લડ પિઝા આપણે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ અને મારી લાઈફમાં પહેલી વાર હું કુલ્લડ પિઝા ટ્રાય કરું છું. બરાબર છે. વાહ ભાઈ વાહ. જબરજસ્ત જે આ ઓવન નો જે આ કુલ્લડ નો એક તો ટેસ્ટ આવે છે. બરાબર છે. આપણે ભઠ્ઠામાં કેમ ખાતા હોય, વાડીએ આપણે કોઈ પણ શાક બનાવીને ખાતા હોય, ભઠ્ઠાની જે સ્મેલ આવે છે. બરાબર. સ્મોકી ફ્લેવર, સ્મોકી ફ્લેવર તો આવે જ છે. પણ ખરેખર એ જે પાકી ગયું છે, ભાઈ વાત કરી કે ઉપરથી ને નીચેથી બે સાઈડ એને મશીન છે. બરાબર. તો ખરેખર સ્વાદમાં તો ટેસ્ટી છે ધીરેનભાઈ.
કોર્ન છે, પનીર છે, જે મટીરિયલ આમાં આટલું બધું ભરવામાં આવ્યું છે, આપણે એમ થાય કે ભાઈ 100 રૂપિયામાં જે પ્રમાણે પ્રાઇસ લઈએ છે બરાબર 100 રૂપિયા, એ પ્રમાણે આ કુલર પીઝાની પ્રાઇસ કાંઈ ન કહેવાય. કારણ કે જેટલી આમાં વસ્તુ ભાઈએ એડ કરી બરાબર, જેટલી વસ્તુ આમાં ફિલિંગ થઈ એ આપણે નજરે જોઈ. ધીરેનભાઈને કીધું તું, ધીરેનભાઈ સ્પાઇસી નો બનાવતો, એટલે આપણા માટે સ્પેશિયલ ભાઈએ બનાવ્યો છે કે ધીરેનભાઈ હોય ને સ્પાઇસી વસ્તુ તમને જોવા મળે જ. ના ખરેખર મિત્રો એક વખત તમે જરૂર ટ્રાય કરો બરાબર છે, કારણ કે 100 રૂપિયામાં પૈસા વસૂલ ઓફર છે કુલર પીઝા. તમને જામનગરની સ્ટ્રીટ ફૂડમાં કુલર પીઝા મળે છે ને, એ બહુ મોટી વાત છે બરાબર, એ પણ માત્ર 100 રૂપિયામાં. તો મિત્રો આપણે હવે કુલર પીઝાની મોજ માણી છીએ બરાબર છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો વધુમાં વધુ શેર કરજો. આવા લોકેશન તમારા ધ્યાનમાં હોય, કોઈ ટેસ્ટી ફૂડ બનાવતું હોય અને સ્ટ્રીટ ફૂડ હોય ખાસ કરીને બરાબર, તમને કોમેન્ટમાં જણાવજો. ફરી મળીશું એક સુંદર મજાના વિડીયો સાથે. વિડીયો વધુમાં વધુ શેર કરજો. ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે ઘણા બધા જબરજસ્ત વિડીયો તમારી સમક્ષ અમે લઈને આવવાના છીએ. દરરોજ તમને એક ફૂડનો વિડીયો અમારી ચેનલમાં તમને જોવા હવે મળશે બરાબર છે. અમે ટ્રાય બધી ચાલુ કરી દીધી છે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો શેર કરજો, કોમેન્ટમાં જણાવજો તમને આ વિડીયો કેવો લાગે. તમે આ એકવાર જો આવી ગયા હોય તો કોમેન્ટમાં અમને સજેશન આપજો કે ભાઈ આ તમને ફૂડ ટ્રાય કર્યું હતું કેવું લાગ્યું. તો ચાલો મિત્રો અહીંયા આપણે વિડીયોને વિરામ આપીએ. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત ને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.